શું થયું તને? બહુ થાક લાગી ગયો છે. આજ મારી તબિયત બરાબર નથી. કાંઈ વાંધો નહીં, થોડોક આરામ કરી લે. હજી કામે બધું ઘરનું બધું બાકી છે કરવાનું. કામનું શું? કામ તો પછી થશે. તું થોડોક આરામ કરી લે. હા તો કાંઈ વાંધો નહીં, હું થોડોક આરામ કરી લઉં. કોઈ ગઈ લાગે છે. ને 9 વાગ્યા? અલાર્મ કેમ ન વાગ્યું? હા હા, આખા ઘરની સફાઈ થઈ ગઈ કેમ? આ હું તો તમે રસોડામાં કરો છો? તો તું ઘરના કામ કરી શકતી હોય તો હું ઘરના કામ ન કરી શકું ને? તારી તબિયત ખરાબ છે એટલે તું જા ને બધા ઘરના કામ કરી નાખ. હું કાંઈ નથી જવાની. તમે જાઓ ને ફટાફટ તૈયાર થઈ જાઓ, તમારે કામ હાટું મોડું થાય જવાનું. કાંઈ મારે મોડું નહીં થાય. આજ મેં રજા લઈ લીધી છે. હું તમે તે નાની વાતમાં તમે રજા લઈ લીધી? તમારા પૈસા કપાઈ જશે. પૈસા તો આવ્યા રાખશે પણ મારી માટે છે ને તારી તબિયત છે ને એ મહત્વની. હવે તું જા અને આરામ કર, ખોટી ચિંતા ન કર. એ સાંભળ, આજ તું રાતે છે ને જમવાનું ન બનાવતી. હું કામેથી આવું ને એટલે આજે આપણે વાર જમવા. બરોબર છે ને? હવે તું તૈયાર રહેજે. હા, આપણે કેટલો સમય થઈ ગયો આપણે બહાર જમવા જ નથી ગયા. હલો? હા, હું નીકળું જ છું, આવું જ છું. હા, મારે મોડું થાય છે, હું નીકળું છું કામે. હા, કોને ખબર આ ક્યાં રહી ગયા હશે? બહુ મોડું કર્યું આને. ક્યારે આવશે? ઈ આજ મોડા છે કે હું જ વહેલી તૈયાર થઈ ગઈ છું કે ખબર નથી પડતી. લ્યો, ફોને ચીચ ઓફ આવે છે. લ્યો, 11 વાગી ગયા. નહોતી લઈ જાય તો મને ના પાડી દેવી જો ને, મને અહીંયા ખોટી તૈયાર કરીને બેહારી રાખી. સવાર સુધી તો ભૂખ્યું જ રહેવું પડશે. હવે તમે આવ્યા? મને માફ કરી દેજે, 12 વાગી ગયા. મારે તમારી યાર કાંઈ વાત જ નથી કરી, જવા દો. અરે વાત તો મારી સાંભળ. મારા કામમાં અચાનક જ મારા કામ આવી ગયું તો વધારે રોકાવું. હું વહેલો જ આવી જવાનો હતો. મેં તને કીધું તો ખરું. તો તમે ફોન તો કરી શકતા હતા ને? મારા ફોનમાં બેટરી ઉતરી ગઈ હતી. તો બીજાના ફોનમાંથી તમારે ફોન કરી દેવાય ને. હવે જાઓ દો, તમારી યારે મારે કાંઈ વાત જ નથી કરી. મેં કાંઈ ખાવાનું બનાવ્યું નથી અને હુઈ જજો. જાઓ. મને માફ કરી દો, મેં તમને ખોટે ખોટું બધું સંભળાવી દીધું. કાંઈ વાંધો નહીં. તું બોલી હતી ને એ બરોબર જ બોલી. એ મારી જ ભૂલ હતી. મેં અત્યારે બપોરની રોટલી કરી હતી ને એનું મેં શાક બનાવી, આપણે કંઈ ખાઈ ગયું. હા,